ગાંધીનગરમાં સરદાર પટેલના બેનર ફાડતાની સાથે જ અત્યારે રોષની લાગણી લોકોમાં પ્રવર્તી ચૂકી છે। અસામાજિક તત્વોએ બેનર ફાડતાની સાથે જ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। કુડાસણ, રાયસણ અને કોબા કે પછી રાહેજામાં બેનર ફાડ્યાની ઘટના સામે આવતાની સાથે જ લોકોમાં ભારો રોષ જોવા મળી રહ્યો છે। ઉમિયા પરિવારના લોકોની કલેક્ટર કચેરી ખાતે રજૂઆત અને જેમાં કલેક્ટરને તેઓએ રજૂઆત કરી છે કે અસામાજિક તત્વો સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। 150મી જન્મજયંતિ નિમિત્તે આ બેનર લગાવાયા હતા। પૂરું રાષ્ટ્ર સરદાર સાહેબની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું હોય ત્યારે અમારા ઉમિયા પરિવારે અમારા વિસ્તારની અંદર અમે લોકોએ સાહેબને જન્મજયંતિની શુભેચ્છાઓ આપતા બેનરો લગાવ્યા હતા। કોઈ અસામાજિક તત્વોએ સામાજિક એક રસ્તાને તોડવા માટે સમરસતાને તોડી અને ઝઘડા અંદર કરાવવા માટે એ બેનરો ખોટી રીતે ફાડી નાખવામાં આવ્યા છે। માત્ર 5-6 કલાકના સમયગાળામાં જ એને રાત્રે બેનર ફાડી દીધા છે। તો અમારી કલેક્ટરશ્રીને એવી રજૂઆત છે કે આવા તત્વોને પકડી અને તાત્કાલિક એને સજા કરવી જોઈએ, જેના લીધે સમાજમાં ઉઠતા વિદ્રોહોને